સમાજનો સૌથી મોટો દુશ્મન ડ્રગ્સ, નશો અને ખોટી સંગત બની ગયા છે। રાજેશ મહેતાની સામાજિક સંદેશવાળી ફિલ્મ સ્કૂલ ડેઝનું અમરેલીમાં ભવ્ય ઉદ્ઘાટન થયું હતું। આજના સમાજનો સૌથી મોટો દુશ્મન ડ્રગ્સ, નશો અને ખોટી સંગત બની ગયા છે। આ કુવૃત્તિઓ આપણા યુવાન ધનને ધીમે ધીમે ખોટા માર્ગે દોરી રહી છે, જેના કારણે અનેક પરિવારો તૂટી રહ્યા છે અને યુવાનોની માનસિક તથા શારીરિક ક્ષમતાઓ પણ ગંભીર અસર પડી રહી છે। દરેક મા બાપ માટે તેમનું સંતાન તેમની અમૂલ્ય સંપત્તિ સમાન છે। આ જ સંવેદનશીલ ભાવનાને કેન્દ્રમાં રાખીને લીલા ફિલ્મ્સના પ્રોડ્યુસર રાજેશ મહેતાએ એક મહત્વપૂર્ણ અને સમાજ જાગૃતિ આપતી ફિલ્મ સ્કૂલ ડેઝનું નિર્માણ કર્યું છે। આ ફિલ્મ યુવાનીના સમયમાં થતી ખોટી સંગતના ગંભીર પરિણામો દર્શાવે છે તથા કેવી રીતે સાચો માર્ગ જીવન પણ બદલી શકે છે તે ખૂબ અસરકારક રીતે રજૂ કરે છે। સ્કૂલ ડેઝ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ તે સમાજ માટે એક મજબૂત જાગૃતિનો સંદેશ છે। આ ફિલ્મનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ અમરેલીના એન્જન સિનેમા ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઓર્ચિડ ભાજપા જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ, ભરાડ સ્કૂલના સંચાલક શ્રી પંકજભાઈ મહેતા સહિત અનેક અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। તમામ મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરીને શોનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રોડ્યુસર રાજેશ મહેતાએ આ અવસરે જનતાને અપીલ કરતા જણાવ્યું કે દરેક પરિવારે પોતાના સંતાનો સાથે બેસીને આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ, કારણ કે આ ફિલ્મ કોઈ એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજના દરેક પરિવારની કહાની છે। સ્કૂલ ડેઝ આજે જ તમારા નજીકના સિનેમા ઘરમાં પરિવાર સાથે નિહાળો અને આપણા યુવાનોને સાચા માર્ગે દોરવામાં સહભાગી બનો। કહાની આ મૂવીની એવી છે કે બચપનથી લઈ અને કોલેજ સુધીનો, જે આપણે બચપનમાં અભ્યાસ કરતા હતા અને કોલેજમાં ગયા ત્યાં સુધીનો આ કહાનીનો આખો મોડ છે। અને આ કહાનીની અંદર, આ મૂવીની અંદર એવી કહાની છે કે જે આપણે નાનપણમાં અભ્યાસ કરતા હતા ત્યાર પછી કોલેજમાં ગયા અને કોલેજમાં જઈ અને પછી આપણે કઈ વસ્તુનું સેવન કરવા માંડ્યા, કેમ કે આપણે વ્યસન તરફ આપણે વળી ગયા, એની ઉપરનું આ મૂવી છે। અને એક સારું એવું મૂવી છે કે વ્યસન મુક્તિ માટે આ મૂવી બનાવવામાં આવ્યું છે। તે બદલ નિર્માતા, દિગ્દર્શક તમામને હું હાર્દિક શુભકામના આપું છું।